ભુજ ખાતે આવતીકાલથી ક્ષેત્રીય વૈદિક સંમેલનનો પ્રારંભ। સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવોનો રંગ જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રયાગરાજ ખાતે કુંભ મહાસ્નાનમાં કરોડો લોકો સ્નાન કરી પોતામાં રહેલ ધાર્મિક ઉર્જાને પ્રજ્વલિત કરી રહ્યા છે। ત્યારે કચ્છમાં પ્રથમ વખત ક્ષેત્રીય વૈદિક પણ સનાતન ધર્મના માઇલસ્ટોન કહેવાતા 4 બિંબ એટલે કે 4 વેદો પર ભારતના વિવિધ રાજ્યોમાંથી 115થી વધુ વેદ પાઠી વિદ્વાન બ્રાહ્મણો આવશે। ભુજ સ્વામિનારાયણ મંદિરનું આયોજન છે। વેદમાં રહેલા વિવિધ વિષયો પર વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવશે। स्वामी अक्षर प्रियदास जी આવતીકાલથી એટલે કે તારીખ 17, 18, 19 જાન્યુઆરી 2025થી ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી પ્રસાદી મંદિરમાં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 15 વર્ષ થઈ રહ્યા છે। એ નિમિત્તે પ્રસાદી મંદિરના મહાન સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી આ ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરાયું છે। આ આયોજનમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર અને ગુજરાત આ 4 રાજ્યમાંથી 100 વૈદિકો અહીં પધારશે અને 4 વેદ અને 4 વેદની 10 શાખાઓ એમનું અહીં પારાયણ થશે। સવારના ભાગમાં એક કાર્યક્રમ હશે અને એક બાજુ સ્વાહાકાર યજ્ઞ હશે અને સુરભી યજ્ઞ પણ સાથે છે। બપોર પછીના પ્રસંગમાં વેદના અલગ અલગ વિષયો ઉપર વેદને જાણનારા વિદ્વાન વક્તાઓ દ્વારા એમનું વક્તવ્ય પણ હશે। એટલે આ કચ્છની અંદર પ્રથમવાર આવો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપ સૌ કચ્છના વૈદિકો સનાતન ધર્મીઓ માટે ખૂબ જ માણવાલાયક આ પ્રસંગ છે અને આપણે જ્યારે આવું આયોજનનું આમંત્રણ બિહારના રાજ્યપાલશ્રીને પાઠવ્યું ત્યારે ખાસ આ પ્રસંગે ઉદ્ઘાટનમાં બિહારના માનનીય રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરિફ ખાન એઓ પણ પધારવાના છે અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી અને રાજ્યપાલ શ્રી આવતીકાલે આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને ત્યાર પછી 3 દિવસ સુધી પ્રસાદી મંદિરમાં આ આયોજન ચાલુ રહેશે। તો આપ સૌ પ્રબુદ્ધજનોને અમારી વિનંતી છે, વિનંતી નહીં આમંત્રણ છે કે આપ સૌ પ્રબુદ્ધજનો માણવા જેવા આ બધા વૈદિકો વિદ્વાન વક્તાઓ અને ખાસ કરીને મોહમ્મદ આરિફ ખાન જેઓ બિહારના વર્તમાન રાજ્યપાલ છે અને ખૂબ ઊંડા અભ્યાસી વેદ અને વેદના સનાતન ધર્મના અલગ અલગ વિષયો પર જેમની ખૂબ જ માસ્ટરી છે એ જ્યારે અહીં પધારવાના છે ત્યારે આપ સૌ પ્રબુદ્ધજનોને અમારી વિનંતી છે કે આપ સૌ આપણા ભારતના મૂળ શાસ્ત્ર વેદ અને એની ઉપરનું કચ્છની અંદર થતું પહેલું આયોજન એમાં આપ સૌ પધારો અને આજુબાજુના આપણા જે કોઈ અનુયાયીઓ હોય એમને પણ આવવા માટે પ્રોત્સાહિત કરો। ઉદ્ઘાટન કાર્યક્રમ આવતીકાલે આપણા નરનાળ દેવના સાનિધ્યમાં મૂળ મંદિરે ત્યાં સવારે 9:30થી 11:30 સુધીનો કાર્યક્રમ રાખેલો છે। તો એમાં આપ સૌને સપરિવાર પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। જય સ્વામિનારાયણ।